શું તમને ખ્યાલ છે, માઇન્ડસેટ એક એવી વસ્તુ છે કે જે આપણી લાઈફના બહુ બધી એક્શનને અસર કરે છે. જેમ કે પોઝિટિવ માઇન્ડસેટ પોઝિટિવિટી લાવે અને નેગેટિવ માઇન્ડસેટ સેડનેસ લાવે. ટૂંકમાં માઇન્ડસેટ આખા જીવનને કંટ્રોલ કરે છે. એક્ઝામ્પલ તરીકે કહું તો માઇન્ડસેટ છે ને એ આપણા સનગ્લાસ જેવું છે. જે કલરના સનગ્લાસ પહેર્યા હોય આપણને દુનિયા એવી જ દેખાય. એટલે જો તમે તમારા માઇન્ડસેટ ઉપર વર્ક કરશો તો તમારી લાઈફમાં પોઝિટિવ ચેન્જીસ ઓટોમેટિક આવવા લાગશે. અને આ કોઈ ચમત્કાર નથી. આ ચેન્જ એટલા માટે થશે કારણ કે તમે તમારું ફોકસ તમારી લાઈફની પોઝિટિવ સાઈડ ઉપર શિફ્ટ કર્યું છે. હવે તમે કહેશો કે આ માઇન્ડસેટ કેવી રીતે બદલવું, ફોકસ કેમ કરવું? તો એના માટે તમે તમારા RAS એટલે કે રેટિક્યુલર એક્ટિવેટિંગ સિસ્ટમને ઓળખો. આ એક ઇનવિઝિબલ અને ઇનબિલ્ટ બોડીગાર્ડ છે જે તમારા મગજ સુધી એવી જ વસ્તુઓને પહોંચવા દેશે જેના ઉપર તમે ફોકસ કરો છો. અને એ ફોકસથી ફાયદો એ થાય છે કે તમે જે વસ્તુ પર ફોકસ કરો છો એ વસ્તુ ઓટોમેટિક તમારી અંદર દેખાવા લાગે છે. અને એટલે જ તો ઘણા સફળ લોકો નથી કહેતા હોતા કે તમારું માઇન્ડસેટ બદલો, આદતો આપોઆપ બદલાઈ જશે. અને જો તમારે પણ તમારા માઇન્ડસેટને બદલવું હોય તો દરરોજ સવારે જાગીને 3 એવી વસ્તુ લખો કે જેના માટે તમે આભાર વ્યક્ત કરી શકતા હોય. આ આદત તમારા માઇન્ડસેટને પોઝિટિવિટી તરફ શિફ્ટ કરશે. અને જો આ ઇન્ફોર્મેશન તમને હેલ્પફુલ લાગી હોય તો સેવ અને શેર જરૂર કરજો. આવી જ ઇન્ફોર્મેશન સાથે ફરીથી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.